બિલ્લી કેમ કે આટા મારે છે હમણાં આવી છે પણ આવી રીતના આપણે કર્યું છે. બિલ્લી ખાઈ ગઈ છે આવડું આજુ. તો હાલો ફેમિલી કેમ છે મિત્રો? ખૂબ મજામાં છે અને મજામાં જ રહેવાનું સ્વાગત છે ફ્રી નવા વિડીયોમાં. તો આજે આપણે થોડા ઘણા પાછો પ્રોબ્લેમ થઈ જશે. બિલ્લી આપણને થોડી ઘણી આપણને ગુમશુદા કરી દે, એટલે કે થોડીક આપણને ભૂલવાડી દે. એક બે દિવસ વી જઈને પછી એક દિવસ અટેક કરી દે ને એમ કરે છે. તો આજે ફરીથી એકવાર પાછો અટેક કર્યો છે. આજ તો બહુ ઝાઝું નુકસાન ન પગાડ્યું અને થોડું ઘણું નુકસાન પગાડેલું છે. અને આજમાં શું એવું કે આપણે 11 લગભગ 11:30 વાગે સુધી હું જાગતો. પછી મને એમ લાગ્યું કે હવે કાંઈ આવશે નહીં, એટલે પછી હું ઉઈ ગયો ત્યાં સુધી તો જાગતો. એટલે પછી આપણે અટેક કરેલો છે રાતનું લગભગ 3-4 વાગે આવ્યા. તો પછી કાંઈ થયું નહીં બહુ મારથી, કેમ કે થોડાક એક બે દિવસ પછી હમણાં એક બે દિવસ નહોતી આવી, આજ પછી આવી. એટલે એક કબૂતરનું અત્યારે આજમાં નુકસાન કરેલું છે. એટલે થોડુંક નુકસાન કર્યું છે. આજમાં તો આખી રાતે જાગવું છે ગમે એમ કરીને. આજ તો એનો પાર લાવવાનો છે, એટલે આજ ગમે એમ કરીને પાર લાવવાનો છે મિત્રો. આજ તો ગમે એમ થાય આપણે આખી રાતે જાગશું અને ગમે એમ કરીને પકડવાની છે. પકડીને પછી આપણે જે રસ્તો કરવાનો એ તમને પૂછવાનું છે, આપણે શું રસ્તો કરવો એમ. તો પકડીને પછી આપણે તમને કહેવું કે આપણે શું રસ્તો કરવા તો એનો રસ્તો કરશું. પકડીને આપણે એક બે દિવસ તો પહેલાં એને બાંધી રાખશું હમણાં કબૂતરની સામે. શું કરે પછી રિએક્શન આપે એ જોવું આપણે. એટલે આજ ગમે એમ કરીને પકડી લેવાની છે ને. એટલે થોડી ઘણી આપણને ભૂલવાડીની થોડોક અટેક કરી દે અને આપણને ભૂલવાડી દે. એટલે હવે એને એમ લાગે કે હવે આને કંઈક નથી લાગતું કે કબૂતર પકડશે એમ. એટલે એ પછી એવો જ મોકો ગોતીને અટેક કરે, એટલે એને પણ મોકો જડી જાય. એક બે દિવસ અટેક પછી ન કરે ને પછી ત્રીજા દિવસે આવે ને એમ કરે એટલે એને મજા આવે. બીજા ત્રીજા દિવસે અટેક કરે એટલે આપણને કાંઈ આઈડિયા હોય ને આપણને એમ લાગે કે હવે આપણો પ્લાન સક્સેસ થઈ જશે, એટલે હવે નહીં આવે એમ આપણને હોય. પણ એવી રીતના સાલ ચૂલતી હોય એવી રીતનું હોય આમાં. કે આજુ તો એક કબૂતર અટેક કર્યો છે, એટલે એક કબૂતરને પૂરું કરી નાખ્યું છે એક કબૂતરનું. એટલે આજમાં ગમે એમ કરીને એનો આઈડિયા લાવવાનો છે, પાર પાડવાની છે. અને થોડું ઘણું સેટઅપમાં પણ ચેન્જીસ કરવાનું છે. આમાં કંઈક લાવ્યા છે ભાઈ ફોટ્યું, તો એમાં કંઈક કરવાનું છે. મને કાંઈ બહુ ખ્યાલ નથી અને મારે હમણાં થોડુંક કામ છે, એટલે મારે કાંઈ મેળ આવતો નથી. કોલેજનો ટાઈમ અમારે શરૂ છે ને, એટલે એક્ઝામનું ને એવું બધું કામ છે ને લખવાનું ને એવું બધું ઘણું હોય, એટલે મારે એટલો બધો કાંઈ ટાઈમ રહેતો ને એવું છે. તો મિત્રો ખાસ કરીને આપણે આજે લાઈક કર્યું છે એમાં ઘણા મિત્રો જોડાણા હતા અને ઘણા બધા પ્રશ્નો પૂછતા, સવાલ જવાબ કર્યા અને એના આપણે જવાબ પણ આપ્યા છે. તો કોઈકની કમેન્ટ રહી ગઈ હોય તો માફ કરજો, બાકી ઘણા ફ્રેન્ડ તો આપણે કમેન્ટના જવાબ આપી દીધા છે પ્રશ્નોના. અને હજી તમે લાઈવ ચેટ ન જોયેલું તો હજી આપણે ચેનલ પર સેટથી જોઈ લેશે. નીચે આપણે લાઈવ ચેટમાં જાઓ એટલે આપણો વિડીયો આવી જાય. લાઈવ જે આપણે કરેલું હતું 8:30 થી 9 સુધીમાં લાઈવ વિડીયો સેટથી આપણે ચેનલ પર હાજર, તો જોઈ લેજો. એમાં આપણે ઘણી બધી ડિટેલ આપેલી છે. ગામ તો ઘણા મિત્રો પૂછતા હોય તમારું ગામ કયું, તો આપણે ગામને હંધી એમાં વર્ણન કરેલું છે, ડિટેલ આપેલી છે. તો ગામને હંધી એમાં કીધેલું છે આપણે, તો એ જોઈ લેજો. ઘણા મિત્રોને કમેન્ટ આવતી છે કે તમારું ગામ કયું છે એમ, તો એ આપણે એમાં કીધેલું છે, તો જોઈ લેજો જરીક. મિત્રો અત્યારમાં તડકો થઈ ગયો છે, ઉનાળાનો સમય છે, તડકો પણ ફૂલ પડવા માંડ્યો છે. અને અત્યારે તો આપણે જે ડોગી તમે કહેતા ડોગી તમે પાળી લો એમ, પણ આપણે જે ડોગી પાડેલો છે એ તો બિલ્લી અને પોગી રહેશે. એટલે ડોગીમાં કંઈ સેમ શું થાય તો એક બે આમ લાફા મારે એટલે ડોગીને પણ આગળ પકડી દીધી એમ છે. આ તો ડોગી ભાઈ અમારે રહેવા છે, તો એક બે થાપા મારે ને ત્યાં ડોગી ભાઈ પણ દોડવા મળે. એવા અમારે વિલ્લાભાઈ છે. તો આ વખતે તો એનો આઈડિયા કંઈક કરવાનો છે ખાસ કરીને. આજ તો ભલે આખી રાત જાગવું પડે, બાકી બિલ્લીને પાર પાડવાની છે, આજ પકડવાની છે. પકડીને પછી તમને કહેશું આપણે શું આઈડિયા કરવો છે એમ, અને તમારી માથે મૂકશું આપણે, તો તમે કહેશો એ પ્રમાણે કરશું આપણે. તો અત્યારે તો બાકી ભેંસું બેઠું છે અહીંયા. તો તડકાનો થોડોક મસ્ત છે, ઝાડવાનો થોડોક સાયો છે, એટલે આ બાજુ મજા આવે. ઠંડો પવન આવે. ઘરે હું ક્યારનો બેઠો પણ ત્યાં થોડી ઘણી ગરમી થાય છે એવું લાગે છે, એટલે આ બાજુ મજા આવે. ઠંડુ વાતાવરણ છે એટલે. બાકી જો ઉનાળામાં પાણી જોવાની મજા જ કંઈક અલગ હોય છે. ટાંકી આખી પાણીની ભરેલી છે, જોઈ તો આપણને આનંદ આવી જાય પાણી ભરીને ત્યાં. હા ભાઈ જો તડકાના લીધે છે ને ઠંડુ છે એટલે ભીનું છે ને બેઠા છે ગારામાં. કેટલી એને મજા આવે બેસવાની, બેસવાની તો ક્યાં વાત જ રહી, એમાં સુઈ જાય ડાયરેક્ટ. એટલે હોવાની બહુ મજા આવે ઠંડકમાં એને અત્યારે. તો આપણે ઘડીક કરીને અમારા પાસે સેટઅપ તરફ જઈએ. મિત્રો હવે હાંસ પડવા આવી છે અને વરસાદ હવે એવો મોસમ થઈ ગયો છે. વાદળા આવી ગયા, સૂરજ દાદાની આડા 300 કબૂતર જાય પડી છે આવડા. બિલ્લી ખાઈ ગઈ છે આવડું. આ જો કેવું કરી નાખ્યું છે, આખું ખાઈ ગઈ છે. લગભગ તો અંદર જ હતું, અંદર ને અંદર ખાઈને ગઈ. તો
તો આને આપણે દફન કરવા જવું પડશે. કબૂતર હમણાં આવશે સરવા માટે. ઓલી બાજુની જે પેટી છે ને એમાં હતું, તમને બતાવી દઉં કે એમાં હતું એમ. તો આજનો તો આવડો જે ખૂટો છે ને નાથી સીડી છે એવું લાગે છે. આમાં છે ને થોડી આ વાયર બેગ ઢીલો હતો કે ત્યાં ઝટકા કદાચ કંઈક ઝાકળ હતો કે એના લીધે બેન્ડ થઈ ગયો. ભેજમાં હતું બેગ એટલે ઝટકા લાગ્યો નહીં. ઝટકા બેન્ડ થઈ ગયો, કામ નહોતું કરતું. ઝાકળવાળું વાતાવરણ બેગ હતું એટલે ખડ અડતું હોય ને એટલે અર્થિંગ થઈ જાય એટલે કાંઈ ઝટકા આવ્યા નહીં. એટલે અહીંથી તો સડી ગઈ આવડા ખૂટેથી. આ ખૂટેથી નથી સડી તો કાંઈથી આપણે ઝટકા તો આપેલા હતા તો અહીંથી સડી ગઈ. અહીંથી ડાયરેક્ટ આમાંથી બેઠું છે ત્યાંથી પકડી લીધું. પછી તો આમાં પીડ્યું થઈ મારેલું. આમાં તો ઓલી વખતના પીછાને પીડ્યું છે. આમ લાલ લોહીવાળો લાગે ઓલી વખતનું. આ વખતે આમાં હતું. ઈંડા હે આમાં જે જંગલી બેઠા બે જંગલી કબૂતર બેઠા આમાં અંદર. કે અમે ઈંડો પીડી થઈ રહ્યું હતી સામે જંગલીનું. મિત્રો આપણે અહીંયા દફન કરી દીધું છે કબૂતરનું. જો અહીંયા ઓલી વખતે જે હંધાય કબૂતર દફન કર્યા છે એ જગ્યા બહુ ના આમ એમ નહોતું એટલે આપણે આ બાજુ થોડીક જગ્યા ચેન્જીસ કરી. કંઈક ભાળજી હોય તો એકનો વાંધો બીજાનો વાંધો ન આવે એમ એટલે એ પણ અલગ રાખ્યા ને આ પણ અલગ રાખ્યું છે એક. તો આને આપણે અહીંયા દફન કર્યું છે. ઓલું જે આપણે દફન કર્યા છે એ ઓલી બાજુ હતા અને આવડા જો આપણે અહીંયા દફન કર્યું છે આવડું જો. તો બાકી આપણે ઘરે જઈ ને આજમાં તો કંઈક ઇલાજ કરશું ગમે. મિત્રો અત્યારે આપણે નવું સેટઅપ બનાવવાની તૈયારીમાં છીએ. કેમ કે થોડાક દિવસ માટે રોડવા પૂરતી આપણે અલગ સેટઅપ બનાવીને છીએ. એમાં કબૂતર આપણે પૂરી દેવું એટલે એમ તો આપણે ડર ન રહે કે પકડી જાય એમ એટલે પકડીને પૂરી દેવું આપણે. બાકી જોઈ પછી બિલ્લી પકડાઈ જાય. બાકી આ સિંગલ વાંસ ઉપર સેટઅપ બનાવવાનો પ્લાન છે. હવે જે ઓલા લોખંડના ડબ્બા આવે છે એનો બનાવવાનું છે એવો વિચાર છે. તો થોડાક દિવસ માટે આવડું સિંગલ સેટઅપ બનાવી નાખીએ આપણે સિંગલ વાંસમાં. તો હાલો આપણે સેટઅપ બનાવવાની શરૂઆત કરી. અત્યારે પડી ગઈ છે હાજ અને આપણે આજે એક નવું સેટઅપ તૈયાર કર્યું છે. થોડું ઘણું ઓલી બાજુ નાખેલું છે. તો અત્યારે થોડાક કબૂતરના છોટા છે 3-4 એમાં નાખી દી. તો મિત્રો એક કબૂતર પકડ્યું છે આપણે બ્લેકમાં. તો મિત્રો બીજું આપણે એક વ્હાઈટ પકડ્યું છે. બીજા એક બે હતા ટીગરની એ પાછા આપણે મૂક્યા છે આમે. તો આને પણ મૂકી દઈએ. અંદર અત્યારે શિફ્ટ કર્યા છે થોડા ઘણા.
તો મિત્રો આપણા નવા સેટઅપમાં જો 2-3 જોટા લગાડી દીધા છે નવા, બાકી એક તો જૂનો છે ચોટી ઘર જે હતા એને આપણે આમાં શિફ્ટ કર્યા છે અત્યારમાં. એમાં એના ઈંડા છે ઓલામાં, પણ આપણે આમાં લઈ લીધા છે કારણ કે એને અત્યારે બિલ્લી અટેક કરે એટલે આમાં લઈ લીધા છે. બાકી એક જોટો જ આવડો લગાડ્યો છે, 2 મજાગરમાં છે અને એક જોટો અહીંયા છે. આ પણ 2 વ્હાઈટમાં છે, થોડોક મજાગરમાં છે. બાકી આ 2 વ્હાઈટ છે, આવડા મજાગરનો જોટો છે અને આ બ્લેક એન્ડ વ્હાઈટનો જોટો છે. એ રીતના આપણે 3 જોટા લગાડ્યા છે. બાકી એક જોટો છે આ જૂનો છે. બાકી તો આપણે ટોટલ 3 જોટા રહ્યા છે સારા, બાકી તો કંઈ છે નહીં. બાકી સેટઅપ તો મિત્રો થોડાક ટાઈમ માટે રાખ્યું છે આપણે, પછી બાકી ઓલામાં કસ્ટમાઇઝ કરીશું થોડુંક, ત્યાં સુધી આપણે આમાં પકાડીએ. જો આવી રીતના આપણે કર્યું છે, બારી ગોઠવી દીધી છે બાવણી. દાણા પાણીની વ્યવસ્થા આપણે કાલમાં કરીશું. તો સવાર સુધી અને હાંસવા માટે આપણે આમાં નાખી દીધા છે. બાકી ઓલામાં છે ઉપર બેઠા કબૂતર, એ કંઈ બહુ હાથમાં આવે એમ છે ને, અંદરથી માળાવાળાને હતું એ આપણે અહીંથી લઈ લીધા છે. એટલે હવે મેન આપણે આવડા છે, બીજા બાકી ચોટા કંઈ છે નહીં હવે, એટલા છે ચોટા. તો આ પણ ઊંચું તો ઘણું થઈ ગયું છે. જો તો આપણે નીચે જઈએ છીએ. બિલ્લી કેમ કે આટા મારે છે, અહીંયા હમણાં આવી છે પણ હોઈ ગઈ છે, પાછી આટા મારીને ઓલી બસ બોલે છે. ઘડીક વાર આપણે રાહ જોઈએ આવે તો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું છે. તો વિડીયો કેવો લાગે એમ ખાસ કરીને કમેન્ટમાં જણાવી દીધું. બાકી ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું કાલે ફરી વાર નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.